श्रीरामचंद्र प्रभु चरण कमल महामोगु मुझ मातक भावे भक्ति नहीं हो चूकु आकड़ी काल मोक्ष मार्ग भूलायो अविरोधपणे કરી તમે પ્રગટ સમજાયો। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત મંત્ર છે। પત્ર ક્રમાંક 254। મુંબઈ અષાઢ સુદ 8 ભૌમ 1947। નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે। પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે। પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય। ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષતા નથી। મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મોહ આસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું। તીવ્ર મુમુક્ષતા વિશે અત્ર જણાવવું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે। સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બી યોગ્ય ભૂમિકા થાય છે। સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ। આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું તે પહેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ। આ લોકની અલ્પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે। તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે। તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે। સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈનિત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે। એ પરમ દૈનિત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે। કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે। કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે। આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષોમાં અમે જોયા છે। માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે એટલે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ। પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમ અર્પણ એ છે। અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે। પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું
ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહ આસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુને અર્થે ટૂંકામાં ટૂંકવા લખ્યું છે તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વધમાં કરીએ તો થાય. પણ તે કે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવીના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. આ પત્ર વાંચ્યો, ફરી વાંચી વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મતારે મોટા અક્ષરથી લખ્યું છે, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિશંકતા, જ્યાં સુધી શંકા છે ત્યાં સુધી ભય રહે. શંકા ન હોય તો ભય ન રહે. દોરડી પડી છે, અંધારું છે, પર મોકરું, શંકા થાય. દોરડું છે કે સાપ, બીક લાગે ને, પણ નિર્ણય થાય કે દોરડું જ છે. ભય ન. નિશંકતાથી નિર્ભયતા હોય છે. એમ માર્ગ બતાવનાર પુરુષ, એના પ્રત્યે નિશંકતા હોય, શ્રદ્ધા તો ભય રહે નહીં. એમાં સાચો માર્ગ બતાવે છે. અથવા જે અનુભવની વાત છે, બીજો ગમે તે કહેતો પણ પોતે પોતાનો અનુભવ અંદર કરે, કારણ કે એના અનુભવ તે નિશંક છે ને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. આત્મા વિશે જાણ્યું. આત્મા સુખ સ્વરૂપ છે, પોતે છે. પછી બીજો સંગ મૂકી દે. આત્માથી સૌહીન. આત્મા સિવાય કોઈ પદાર્થમાં સુખ નથી. નિશંક થયું, નિસંગ થાય, પણ એને તો જો ફોફો મારે છે. આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ. આખું જગત, દરેક પ્રાણીઓ પર પદાર્થમાં સુખ માની બેઠા છે. પણ જે જાણે છે પર પદાર્થમાં સુખ નથી, નિશંક, કોઈનો સંકળાય તો નથી, ત્યારે શું થાય? વિચરે ઉદય પ્રયોગ. એની મેળે જે થવાનું તે થાય. દુનિયામાં ગમે તે આગુ પાછું થતું હોય તો પણ પોતે એમાં હસ્તક્ષેપ ન કરે. તેમાં ઉકલવા દો ને. હસ્તક્ષેપ કરતો પાછું ગૂંચવાઈ જશે. વિતરે ઉદય પ્રયોગ. તેમ થવું હોય તે થાય. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની કર્મ અનંત પ્રકારના. તેમાં મુખ્ય 8 પ્રકૃતિના વિસ્તારથી, પ્રકૃતિ કર્મ અનંત પ્રકારની વિવિધતાથી પ્રવર્તે છે. ઓહો, આ પદ્ધતિ જુદી જુદી. કોઈનું કર્મ સરખું નહીં, કોઈનું હલનચલન સરખું નહીં, કોઈનું મોઢું સરખું નહીં, કોઈની વાતાય સરખી નહીં. આ બધું જુદું જુદું કેમ? દરેકે કર્મ પણ લઈને આવ્યો છે. કોઈ ઝૂંપડામાં રહે છે, કોઈ બંગલામાં રહે છે, કોઈ ફાટનું તૂટનું કપડું પહેરે છે અને કોઈ લાખો રૂપિયાના કપડા પહેરે છે. કોઈને ખાવાનું મોડ મળે છે, 15-14 કલાક મજૂરી કરે ત્યારે
કેટલા બેઠા બેઠા મળે છે તોય અણચો કરે, નહીં પામતું. પેલા ભૂકો રોટલો હોય ને તો ખેંચીને બાપા આપો ને. કેમ આ બધું લઈને આવે છે તે ભોગવે છે. કોઈ ભોગવે છે નહીં તો ઈર્ષા ના કરશો, એને લાગે ભોગવે છે. એમ આ જગતમાં જુદું જુદું કેમ? પોતે રડી લાવ્યો છે તેમ ઘન દિશે છે કર્મની ગતિ. એક ગુરુના વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વીપતિ. મારા ઘરમાં ખાવા નથી. કોણ બોલ્યું? સુદામા. રમાડતો ગોકુળ માકડા, ગુરુને ઘેર લાવતો લાકડા. તે થઈ બેઠો સિંહાસન ચડી, મારે તુમડીને લાકડી. કેમ? એ પણ લઈને આવ્યો, આ પણ લઈને આવ્યો. પૂર્વમાં જે રડ તો લઈને આવ્યા છો, રડો છો શેના? જે મોદી આવ્યા છે તે મળે છે. ઘેરથી ખેતરમાં ગયા, બાજરા 3 રોટલા લઈને જાની ડાળીએ ભરવીને ખેતરમાં માંડ્યો. ખેતરમાં ઘડીએ ઘડીએ જુએ બાજરીના શેના લાવ્યો તો? 3 છે. કેટલા લાવ્યો તો? લાવ્યો તો તે છે. પૂર્વેનું રહેલું ખાવ છો. કહેવાનું શું છે કે આ જગતમાં જે વિચિત્રા છે એનું કારણ પોતે પૂરો રેડો છે તે છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. કેમ વિચિત્રા? કૃપાઓ દેવે શતાધાર વખતે કાવ્ય લખ્યું છે, પણ તેમાં કેટલો બોધક છે. કાવ્યની તે પણ કોઈ ભૂલ નહીં, ભાષાથી પણ ભૂલ નહીં, વ્યાકરણથી પણ ભૂલ નહીં, અને બોધતો પાર. વડોદરે વસેલ 8 સયાજીરાવ સાંભળે. અધિપતિ નથી બની ગતિવતી થયો ખરે. ધણી છતાં મલાવરાવ કેદમાં ગયા. અરે ગતિ વિચિત્ર કર્મની આ કર્મની ગતિ બધી વિચિત્ર છે. એમ અનેક પ્રકારના જે કર્મ દરેક પ્રાણી જુદા જુદા કરેલો તેનું ફળ છે. અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે, તેથી દોષના પ્રકાર પણ અનંત પાસે છે. કેમ? દરેક ને કર્મ નચાવીશ, જેવું કર્યું હોય તેવું દેખાય છે. શું કરે બિચારો? કર્મ ન બચશે. આખું જગત કર્મનું નાચું નચાવે, નાચે. મોકો કર્મ નઠારે નચાયો, એનો દોને શું કરે? નાચ નચાડે. પૈસા વાળો હોય વળી પાછો બે બની નાખે. ભિખારી થઈ જાય. કેમ વેચ બદલ્યો? કર્મે વેચ બદલાયો. એમ આ બધા દોષો જુદા જુદા દેખાય તેનું કારણ દરેકનો કર્મ છે. ઉદય આવ્યો, આખું જગત નાચે છે, બધાય નાચે છે. કોણ નચાવે છે? એનું કર્મ. કોઈ ભિખારી બાપા આપો ને તો કોઈ આપતા હોય પાછો એ આ નાટક ચાલે છે. કોઈ નાચે છે, કોઈ જોઈને રાચે છે. ઉતાર્યા નાટક. આખું જગત નાટક છે. એ નાટક કોણ કરાવે છે? કરે ના કરવું હોય તો કરવું પડે. પ્રાણી માત્ર પોતાના કર્મને આધીન વશ થઈ ગયો છે. કેવું નચાવે છે? આટલા કપડા પહેરો કોઈને ગમે, પણ એને વેશ કરવો પડે છે. એટલા જીવમાં અનેક દોષો છે, પણ મોટો દોષ કયો તે કે? સૌથી મોટો દોષ એ છે જેથી તીવ્ર મુક્તા ઉત્પન્ન ન હોય. આ જીવને છૂટવાનું ગમતું નથી. આ બધા વેશ કરે છે, નાટક ભજવે છે, પણ નાટક ભજવા જ કરે છે. એક વેશ મૂકો બીજો વેશ, કાગડાનો, કૂતરાનો, પશુનો, પંખીનો, બાળીનો, ભાયડાનો, પણ વેશ છૂટતો નથી.
મોટો દોષ કયો? એને છૂટવાની ઈચ્છા થતી નથી. છૂટવાની ઈચ્છા થાય તો છૂટે, પણ એના વાલું લાગે છે, ગમે છે. મને પૈસા હોય તો સારું, પૈસા તને મળશે, તારો મોઢેલા છે પુણ્યથી, પણ મળે તો સારું એવું જ ના કહેશ. જાય ખરા ત્યાં સારું કેમ નથી કહેતો? બનવાનું બન્યા છે, બોધી ના આવે મળવાનું છે, નહીં માગો તો મળશે, માગશે તો નહીં મળે, નથી બોધેલા કથી મળે? કેટલા તો છોકરા બહુ હોય, છોકરા ના હોય, કારણ કે ઋણાન બંધારણો છે. ચંદુ નો ઉછેર કાગળ લખ્યો તાર તો આવ્યો ઋણ બંધાયો છે. ને કેટલાક ને છોકરાને માટે ભુવા ને જાગરિયા ને દેવદેવીઓ પૂજે, અરે દાક્તરી કરે તો પણ ક્યાંથી હોય? કેટલાક ને નથી તો ઢગલા હોય, હું મળતો નહીં તો ઢગલા હોય. કેમ? ઋણ બંધાયો છે. મોટા મોટો દોષ કયો છે? આ જીવને છૂટવું નથી, દુખી થતો રહે છે, આનંદ રહે છે. સંસાર ગમતો નથી, પણ સંસાર છોડવો નથી. મુંબઈના લોકો શું કે છે? મુંબઈમાં રહેવા જેવું નથી, વાસી પાણી ધકેલા તું આવે, વાસી તો આવે છે અને રસ્તામાં જઈ તો જીવ પડી કે બધે જાય. ઓટા પાટા લઈ તો વળાય છે બધા લોકો, આમાં ભૂત થઈ દોડે વળાય. એમ તો હું કહું કે તમે ગામડે જાઓ ને કે ના, કોણીઓ દીઠો ગમતો નથી ને કોણિયા વગર ચાલતું નથી. મુંબઈની છોકરીને ગામડામાં પરણાવે ને સારું ઘર હોય તોય, ભેંસનો દૂધણો હોય અને બધું આખા ગામમાં આગેવાન કહેવાતો હોય, તો પણ ના મને શહેરમાં પરણાવું. મુંબઈ ઓછું મળતું વાંધો ને, મારે ઘણી નોકરી કરવો તો એ ભેંસ રાખે એવો નહીં, કોણ પોદરમાં કરે? કોણિયો દીઠો ગમતો નથી, કોણિયા વગર ચાલતું નથી. આ જીવને તીવ્ર મુક્તા થતી લફણો મરે છે તો અહીંથી જવું નથી, અહીં જ રહું બસ. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મત્વ હોય છે, કોઈ પણ કોઈ ધર્મત હોય છે, કોઈ મુસલમાન, કોઈ હિન્દી, પારસી, જૈન, અને માતાને માનનારો, શિવને માનનારો, પણ કોકનું તો હોય જ. અને તેથી તે ધર્મ પ્રવર્તન કે જે માનતો એ પ્રવર્તે છે. દરેકને માન્યતા એવી દ્રઢ થઈ ગઈ હોય છે, હું માનું છે સાચું છે, પછી એ ખોટું હોય તો પણ તે માનતા છૂટતી નથી. અનાર્ય કુળને વિશેનો આર્યતન વિશે બુદ્ધિ નથી કરતો, એમ જાણે અમારાથી કોઈ મોટો નથી, તો શહેરમાં જાણે અમારા કોઈ મોટો નથી. જે કુળમાં જન્મ્યો તેને મોટું માને છે. અવળો હતો અને એની ભાઈ લાલી હતી, ઘોડા જેવા. છોકરો તો બીકરો તે ટોટિયા વળી ગયેલા. અવળો મરી ગયો એ પછી રડવા માંડી. એના મળકા બહુ તો કઈ સારું હોય જ નહીં. પાટીદાર ને ઘેર તને વિશ્વ થયો, વહેલા ઉઠીને લઈ જવા પડશે, માટે વૈનામાં આવજો. અનાર્ય કુળને વિશે જન્મેલા ને આર્યકુળ વિશે બુદ્ધિ નથી કરતો, અને બ્રાહ્મણ ને ઘરે જન્મ છતો વહેલા ઉઠીને ટાળે પણ એ નાવા પડશે. કેમ? એને દ્રઢ થઈ ગયું છે, માટે વૈનામાં આવજો. અને એટલું જ નહીં, પણ પોતાની ખોટી માન્યતા એટલી જબરદસ્ત ચોટી છે, બીજાનું સાથ હોય તો એને મનાય, તમે ઘણી બતાવો તો એને મનાય, તમે કોઈ ખરું
પણ ખીલી મારી ના કરશે ડાકોરી ભગવાન રણછોડની પ્રતિમા જોઈ બોલ્યો મારી માતાએ રણછોડિયાનું કેવું રૂપ કર્યું એની માતા રણછોડ અંદર વગેરી એને માન એ માતા વિશેષ છે ઘણું કહીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે તેથી તે ધર્મ પ્રમાણે વર્તવાનું કરે છે એમ માને છે પણ તેને મુકતા નથી ભગત કે સાતાન વળગ્યો જ નથી અમે મુક્ષ છીએ મુક્ષ તો કોને કહેવાય માત્ર મોક્ષ મારે બીજું કઈ ન જોઈએ મુક્તિ જોઈએ છૂટું આ જગતનો કોઈ પદાર્થ મને સુખ આપી શકશે આત્માથી સૌથી આ જગતના બધા પદાર્થો જે લોકો સુખ માને છે સુખ તો છે જ નહીં એવા પદાર્થો ભેગા કરીએ તો પણ આત્માના એક પ્રદેશ જેટલું સુખ તેમાં નથી કારણ બે ક્વોલિટી જુદી ભૌતિક સુખ એ સુખ નહીં દુઃખનો સરવાળો છે એ ઘણોમાં સુખ ને બધા ક્યાંથી સુખ હોય તો દુઃખનો ઢગલો કર્યો છે આત્માથી જે કોઈને આત્માનું માતમ લાગે મોક્ષને પેલા થાય એ મુમુક્ષુ અને આશા શાની છે બૈરણ છોકરા પૈસા માન મોટાઈ વોટ બંગલા ઓર આત્માથી સૌહીન એ મુમુક્ષુ મુમુક્ષુ હોય તો શું કરે છૂટવાના પ્રયત્નમાં હોય બંધાવમાં નહીં આજે મારા ફેર શું માંગીએ ભગવાન પર છુટકારો કરો એમ નહીં પૈસા મળજો રમ 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 નહીં દામ 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 પૈસા મારા ફેર શું કરે છોકરો પાસ થજો મોક્ષ નથી જોઈતો અને ભગવાનની પાસે તારું કામ કરાવવું છે મારા ફેર તમારે છોકરો પાડી જો પણ ભગવાન ખોદીને પરણાવે આને દોને તો ખોટી છે ખોરાક ટોપરા જેવી ભગવાનની પાસે પણ એનો સંસાર ચલાવવો છે જેને મોક્ષની ઈચ્છા હોય એને ભૌતિક ઈચ્છા જ ન હોય એની મેં થવાનું હોય થાય મારું કામ સ્વર્ગને પામવાનું બીજું જોઈએ નહીં બીજું માન નથી જોઈતું મારે લફડો માર શું કરવું તાર પહેણું કે ના બાપુ માને મારે છૂટું થવું છે મંગલા જોઈ કહું કેમ બેઠારું આટલું છાપું પર કહું છું કે મને છૂટવું છે છૂટું હોય તે માથે બોધો ભેગો કરે કે હું ઓછો કરે આ જીવને જો છૂટવાની ઈચ્છા થઈ નથી ભલે સત્સંગ કરે બધું કરે નકામો નહીં થાય પણ એ ધીરે ધીરે ક્યારેક પાર આપશે મુક્ષતા એ છે કે સર્વકારી વાત મુદ્દાય મોક્ષને વિશે પ્રયત્ન કરવો મોક્ષ માટે છૂટવું છે પ્રભુશ્રી કહેતા તો ગોમડી બોલતા હતા લોકધર્મને જ્ઞાની જ્ઞાની હતા બોલે તો લોકો ડોહર બોલતો નહીં આવડતું ખૂબ ચોક્ષમ બને બોલે તો મારે બેઠો થઈને ખવાય પણ જ્ઞાની હતા આત્મજ્ઞાની હતા એ કહેતા હતા માગશો ના છૂટવાનું જ કરો કોઈ પણ ક્રિયા કરો વાંધો નહીં પણ મારે છૂટવું છે દાન કરો તો છૂટવા માટે ફરી માગા લેવા માટે નહીં પણ બ્રાહ્મણ કે છે એક ગણું દાન સરગણું પૂય તે પાછળ બ્રાહ્મણ તો પાછળ આવે બતાડા માગવા દઈશ મને નથી જોઈતું કોઈ પણ ક્રિયા કરો ના નથી છૂટવા માટે કરો આ તો ભૌતિક લાલચે કરે છે મારા થયું એટલે ભર મરી જાય તો ગળી મેળ્યા ભગવાને
માત્ર મોક્ષ વિના. અને જેને મોક્ષે જવું છે એને વ્યવહારમાં આવડું તો શું જતું રહ્યું, જેનું પૂત જતું રહ્યું, સારું થયું. પૈસા જતા નિરાશ થઈ આડા આવતા હતા. નરસિંહ મહેતાને છોકરો બહુ મરી ગયા તો રાજી થયો. લ્યો, બરો થયો. ઝુકે પછી શ્રી ગોપાલ, જેને મોક્ષે જવું છે, આત્મા કરવો છે, એને વ્યવહાર ગમે તેમ ચાલે, એની બહુ ફિકર નહીં, પણ મારા આત્મામાં ડાઘો ન પડવો. શરીર પર ભલે ડાઘો પડે, શરીર પર ભલે ઘસરકો થાય, આત્મા ડાઘો ના પડવા દેશું. તીવ્ર મુક્તા વિશે તો જણાવવું નથી, પણ મુક્તા વિશે જણાવવું છે કે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. આપણે આપણા દોષ જોઈએ, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય. આ ત્રણ સિવાય ચોથો ઉપાય જ નથી. આપણા દોષ જોઈએ, સદગુરુ શરણે જઈએ. પ્રભુ પ્રભુ લય લાગી છે, લય લાગી છે પૈસાની, લય લાગી છે વિષયોની, લય લાગી એના પર જુરે છે. તારું પૈણો ના મળી મન જુર્યા કરે. કોક ને કે ભાઈ જરાક ટેકો કરજે, પાયો ટેરવજે, બાર પૈણું બરે 50,000 આપીશ. જુરે છે. આને માટે જુર્યો. બંગલો ના આવે તો જુરે છે. આને માટે જુર્યો. જુરે તો મળે, પણ એ જોઈતું જ નથી. એને ભગવાન નથી જોઈતા, આત્મા નથી, પર ભગવત નથી તો ન તો મૂલો પૂતો શાખા નિરાકાર નાસ્તિક છે. એને તો શુદ્ધ આત્માથી સૌથી માર બીજું કોઈ ના જોઈએ. કોઈ પણ વસ્તુ તે રીતે નહીં, ભગવાન લેવો પડે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પણ ભગવાન આપી મૂક્યો નથી. માં ને કામ હોય ઘરમાં તો છોકરા રમકડું આપે, છોકરો રમકડું રમે, માં ઘરના કામ કરે, કઈ વાંધો રમકડું ગમે છે ને. બરી પર રડે તારે ગોળી આપે, ગળી, છોકરું ગળી ખાય, માં કામ કરે, પણ એ ગોળી થી ને રમકડા થી ન રીધે. પગ પછાડે, હાથ પછાડે, માથું પર માને લેવો પડે. તો મારી બા મારી ગંગા કોમ કરતા લેવો પડે. એમ આપણને પ્રભુની લય લાગી હોય તો તમને લેવો પડશે. ક્યાં લય લાગી? એ તો આપી મૂકે ઢીંગલી રમ્યા કરો, ઢીંગલી રમ્યા કરીએ છીએ. એને આપી મૂક્યું વિષયો ખાવાના, ગાળ્યા ટીકડીઓ ખાધા કરો, પણ એ ટીકડીઓથી વિષયોથી પણ ન રીધો અને ઢીંગલીથી પણ ન રીધો. ભગવાનને લેવો પડે. આમાં તો મળી બધા ઢીંગલી રમીએ છીએ અને પતાવા ખાઈએ છીએ. તીવ્ર મુક્તા વિશે જણાવવું નથી, પણ મુક્તા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. આપણું ખેતર ન્યાડવું પડે, ચોખ્ખું થાય, પારકા ખેતર નહીં દે, પોતાનું નથી ચોખ્ખું કરતો. એને એમ લાગે કે આ ખડ રહી ગયું નિદાન, એની પાછળ તીવ્રતાથી થાય. ખોદીને કાઢું તાર ધમકું, ઊંડું જળ છે, ખરપડી મૂડી ખોદીને કાઢ લેને, રવા ના રેવા દેવું. ખરપડી ના ચાલે તો કોદાળી લે, કોદાળથી ના ચાલે તો પાવડો લે, તીકમ લે, નેતા તો હડપે લે, અડધી ના ચાલે તો બુલડોઝર, પણ કાઢું તાર.
આપણે દોષ કાઢવાનું મન થયું, સાવરીએ જ છીએ. દોષનું ઉપરાણ લઈએ છીએ, શીતે જાય. પોતાના દોષમાં અપક્ષપાતતા એ છે ને તેને લીધે સ્વતંત્ર નાશ થાય છે. દોષ જોવાય પછી સ્વતંત્ર નાશ પામે. સ્વતંત્ર એટલે પોતાની બુદ્ધિ નથી થતો, બુદ્ધિ ના આગળ કરે અને વડીનું કહ્યું ના કરે, ગુરુ કહ્યું ના કરે, જાણકારનું કહ્યું ના કહ્યું, મારી મહેનત કરી. અલ્યા વાંધણા તો દેખાતું નથી. દેખાનું અભિમાન શા માટે કરે છે? એના કરતા ક્ષતિ કબૂલ કરે તો મને દેખાતું નથી. તો કોઈ દેખતા ને કે ભાઈ તું મને દોય, અભિમાન છે. મન કોઈ દોષો ના, મને દેખાય છે. અરે વાંધડા, તારી મેળે જઈશ તો ખાડા પડીશ, ગાડામાં થઈશ, કોટા વાગશે, બાળીમાં પડીશ. એના કરતા બહેતર છે કે જાણનાનું કયું કરવું. આ સત્સંગ છે જીવનો. તું ઘણું કયું કરું કે હું તારો દબાયો છું, હું નથી જાણતો, મને બુદ્ધિ નથી. તારી બુદ્ધિ તો અજામણી તે પ્રભુ તરીકે હતા. એની સલાહ ના લેતો. આપણે અધૂરા છીએ એટલું કબૂલાત કરો. આ સ્વચ્છતાને લીધે જ્ઞાનીનું કયું કરવું નથી તો ટીકાવાનો. મોટા મોટો દોષ હોય તો સ્વતંત્ર છે. રોકે જી સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. અને આડો છે એટલે સાચું બતાતે નથી માનવું. મારી મેને કર પણ ત્યાં બતાવ નહીં કરવાનું. તો કોઈ મોદો હોય ને કોઈ ભાઈ કે આ દવા કરે, નહીં કરવાનો. ત્યાં કોઈ તો નહીં કરવો. પોતા મારી મેને કર પણ ત્યાં કોઈ તો નહીં કરવાનો. છોકરા રમત રમાડતા કાળમાં ના કાળ બે સીધા તો ઉભો તો વેચવાનો. એવું આ સ્વચ્છંદી કયું નથી કરવું. શી વલે થશે? રોકે જી સ્વતંત્ર પામે અવશ્ય મોક્ષ. અને અભિમાન છે પોતાની બુદ્ધિનું. તારી બુદ્ધિ તો અજામણી છે. દુનિયાદારીમાં તારી બુદ્ધિ ચાલશે. વૈદકમાં, વાણિજ્યમાં, વકીલાતમાં આ બાબતમાં તું અજાણ છે. માટે તું તારું ભલું કરવું હોય, જેને દીઠેલો કહ્યું કે રોકે જી સ્વતંત્ર પામે અવશ્ય મોક્ષ. કયું નથી કરવું. પોતાને ના પણ ચાલે. શિવલે થશે એને એમ મગરૂર છે. હું એનું કયું કરું કે તારે ગરજ હોય તો કર. એને તો દયાથી રસ્તો બતાવ્યો કે ક્યાં જવું છે. પોરડા રસ્તો આધાવ નહીં જવાનો. આ બાજુ જેવું ત્યાં બતાવું જવું. મરવાના ચાલે. રોકે જી સ્વતંત્ર પામે અવશ્ય મોક્ષ. પામે અનંત છે. જે કોઈ પામ્યા ગુરુના કયા પ્રમાણે ચાલવાથી અવળો ચાલે છે ચાલે. આ સ્વતંત્ર એવો છે. સ્વતંત્રની બૈરી હતી કેવી એમ તમને એનો ધણી કે ને આવડે ચાલે. પેલો સમજી ગયો રથ અને સીધું કઈ નહીં ચાલે. આડું બોલે તો અઘરું થાય. પછી શ્રાદ્ધના દિવસ એના બાપનું શ્રાદ્ધ કરવાનું. કે બૈરીને કે જતો આ શ્રાદ્ધના બાપે શ્રાદ્ધ નહીં કરવાનું. એને તો કરાવવું હતું કે ભાઈ કેમ નહીં કરવાનું. આવડું બોલે તો અવળું થયું. પણ જો આપણે શ્રાદ્ધ દાડે રોટલા કરવાના બાવઠાના મિષ્ટાન નહીં કરજો. બરાબર એક દાડો આવે મિષ્ટાન કરવાનું. પેલો ઊંધું બોલતો અવળું થાય. પણ એ ખરું. પણ આપણે બહુમાનને ગોળને કશું આપવા નહીં. જો આપણે ઉજવીએ બહુમાનને નહીં આપવાનું. પેલો ઊંધું બોલતા અવળું થાય. શું તેનું ફેર
એના વચ્ચે નદી, એની માં મોદી જોવા જતી હતી, વચ્ચે નદી, પણ ધણી ત્યાં વરાવા ગયો નદી પૂરી. નદીમાં મોટો ત્રાપો બાંધે, ઉપર ગોળી હોય, ગોળીના કોના પકડી રાખવાનો તરે. આમાં જોયું છે તરાપ આવ્યા ગોળીના, મોટું તળાવ હોય ને એમાં શીંગોળો રોપે કોઈ લોકો. તે શીંગોળો વેણવા જાય તે શું તરાપા ઉપર ગોળી બાંધ્યો, શીંગોળો થોડી થોડી નાખે. તે પછી તો બેઠી તરાપા ઉપર, પછી જાય છે પેલો વચ્ચે ગઈ, પણ ધણી કે છે એના હારા માટે, પણ એને બોલે ગયું પણ ભૂલથી એ કોના પકડજો ગોળી ના. પેલો કે નહીં પકડવાની, કઈ ખબર કાઢ તું કવડાવ કરું. રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય મોક્ષ. સ્વતંત્ર થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, કદાચ સ્વતંત્ર મુકાય ઓછો થાય ત્યાં તેટલી બોધ વિધિઓ કે ભૂમિકા થાય છે, એટલું કઈ બોધ લાગુ પડે એવું થાય. ક્યારે સ્વતંત્ર મૂકે ત્યારે કઈક બોધ અસર કરે. સ્વતંત્ર ત્યાં પ્રાય દબાયો છે, ઘણો દબાઈ ગયો. ત્યાં પછી મોક્ષ માર્ગ ને રોકવાના 3 કારણો મુખ્ય કરીને હોય છે. એમ અમે સ્વતંત્ર લગ્યા પછી પણ 3 કારણો એવા છે આજીવના ગર્ભધારિતા. આ લોકની અલ્પપણ સુખેચ્છા, પરમ દૈન્યત્વની ઓછાઈ અને પદાર્થ અનિર્ણય. આ બધા કારણો વિધવે પછી કહીશું. તે પેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. કયા 3 કારણો કયા? આ લોકની અલ્પપણ સુખેચ્છા, દુનિયાદારના પદાર્થોમાં સુખની માન્યતા છે તે મૂકી દો. જરા કે સુખ આપે છે માનશો ના, એ સુખ આપે છે એટલે એને પકડી રહ્યા છે. આ લોકની અલ્પપણ સુખેચ્છા, જરાય સુખ નથી. સુખ હોય તો તીર્થંકરો અને ચક્ર તો મૂકીને કેમ જાય? ચક્ર તો શું હતું? સર્વમ સત્તા હતી, ચૌથોપણું રાજ હતું, નવ નિધાન હતો, છખંડનો રાજા હતો, દેવો તેના સાનિધ્યમાં હતા, અવધિ જ્ઞાન હતું, વૈક્રે લબ્ધિ હતી. એનાથી કોઈ મોટો ને એવો રાજ હતો દુનિયા પર. તો મૂકીને કેમ ગયા? જોયું આ ભૂલ છે, આ દૂધ રહ્યો, આમાં સુખ છે જ નહીં. તો ચક્રવર્તીને આટલી સાહેબી, ત્યાં સુખ નહીં તો ઠેકરામ શું સુખ છે? આટલું મારું છાપડું આ 4 ગણો એક ચેંદેડો ચક્રવર્તી દુખી તો તું સુખી ક્યાંથી? જગતનું કોઈ પણ પદાર્થ સુખ છે જ નહીં. આ જીવને આ ખોટી માનતા થઈ ગઈ છે કે એમાં સુખ છે કે બાપો મારે છે અનાદિકાળથી. પણ મળે ક્યાંથી? શોધે સુખ ઈન વસ્તુમાં જડમાં નહીં જડનાર છે નહીં તો ઉદય તે મળે. ક્યાં સુખ છે? આત્મા એટલે સુખ, બાકી બધું દુઃખ. આ નથી મનાતું એટલે દુઃખ પર પદાર્થ સુખ શોધે છે. પૈસા હોય તો, બૈરા હોય તો, રાજ હોય તો, પરમ દૈન્યતાની ઓછાઈ. હું ભગવાને તો મારું છું, હું કોણ હે ત્યાં? હું કઈ છું ને? લોક મને પૂછે છે, હું ગણતરીનો માણસ છું. તો અહીંયા ગણતરીમાં માણસ ભલે હો, પણ પરભવમાં તારો કરે બોલવા પડશે. કચેરી હું એકાજીનો નથી, સબ કોણીનો.
આખો દેશ મને નમે છે, પૂજે છે, પણ તો તારા કર્મ પ્રમાણે મળશે. હું તો મોટો ધનો જાગી રે. તમે કેટલા બંગલાઓ બનાવ્યા, તમે કેટલા દાન મોઠે બચાવ્યા, તમે તો કઈ કેટલી દુકાનો, પ્રભુ તે તમને નથી પૂછવાનો. કોણ પામતા લેખો લેવા છે. આ લોકની અલ્પ પણ શુભેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ, હજુ કંઈક છું. અને પદાર્થનો નિર્ણય, આ બહુ અઘરી વાત છે. વસ્તુને જેમ છે તેમ જાણવું, આ તો હું તો જાણું છું. સુખને તો સુખ માન્યું, સુખ સાથે દુઃખ માન્યું. કોઈ કારણે પર પદાર્થમાં સુખ છે જ નહીં. એવું થાય તો મુકાય, પણ એ તો શું માન્યું? સુખ માન્યું. બીડી પીવું છું માટે સુખી છું. મૂકી તો જો, મૂકતો નથી. બીડી પીએ તો સુખી હોય, તો બીડી નથી પીતા દુખી હોવા જોઈએ. ખરેખર બીડી પીવે છે દુખી છે, બીડી નથી પીતો એ સુખી છે. કશી બોધગળ જ નહીં. બીડી જોઈને દિવાળી હોવાનું નહીં, કડું મોડું ના થાય. કોણ સુખી બોલે? બીડી પીએ સુખી ને ન પીએ સુખી. દારૂ પીએ તો સુખ, દુઃખ છે. ટોટિયા ગળે છે, ગબડે છે, ધક્કો વખત પડી જાય. પાછળ તો સુખી છું. આમ ગાયકવાડ બોલતા ધૂરમાં પડે, ગટરમાં રોટે. સુખી કોણ? ગાયકવાડ સુખી છે. વ્યક્તિ સુખી છે, પોતે માની બેઠો છે. છોકરો ઢેકલા નાખે, ધૂળ નાખે, કૂતરું આવે તો ઓળું હોય તો ઉપર પાછળ ગગા રેડી જાય રમોડા. આ સુખી. કયા વ્યસનમાં અને મોહમાં સુખ છે બતાવો. સ્વાદિષ્ટ પદાર્થો સુખ આપે છે, રોગ થાય છે ડાયાબિટીસ. એમ તીખા એ પદાર્થો ખાવીને હૃદયનો રોગ થાય છે. ક્યાં સુખ? જેટલા ભોગ તેટલા રોગ. આ વ્યવહારે પરમાત્મા તો જુદી જ છે. જેને આ પર પદાર્થોની આશા મૂકી એ સુખી. આને ખબર તમારે બહુ બંગલા હોય તો સારું, બહુ પૈસા હોય તો સારું. બીડીઓ પીનારા વધારે દુઃખી છે, દારૂ પીનારા વધારે દુઃખી છે, વિષય વધારે દુઃખી છે. પ્રભુની વાત જવા દો. આબોમાં પણ જૈન દિગંબર સાધુઓ એક ટંક ખાય, આમ 24 હાથ ખાધું ત્યારે પાણી પીવે, જીવાય. એક જ ટંક ખાવાનું, પહેરવાનો આકાશ, ઓઢવાની પાછળ ધરતી. છતાં પણ જૈન દિગંબર સાધુઓ જીવે છે 175 વર્ષ સુધી. મેં તો મને બહુ દાખલા જોયા. તો વ્યસનથી જીવાતું હોય તો એના જીવે. આટલી આખરી ચડી છતાં પણ તે જીવે છે. દારૂ નથી પીતા તે વધારે જીવે છે. અપેક્ષા વાત છે, પાછું કેટલા હોય. પણ ટૂંકામાં શું કેવું? આપણી માન્યતા એવી છે કે પર પદાર્થ જીવું છું. આ બધા કારણો તારવા બીજો પછી કહીશું. તે પેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુક્તાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. તીવ્ર મુક્તા થાય પછી લોકમાં સુખની ઈચ્છા જ ના રહે. પણ તે ન થાય ત્યાં સુધી સત્ ઉત્પત્તિ શ્રદ્ધા હોય તોય
જરીક લાલચ રહી જાય પણ એ લાલચ પણ છોડવાની છે ભક્તિ. હોવાના કારણે ઈશ્વર પ્રત્યે સક્ષમ દ્રઢ થયું નથી અથવા તે પરમાનંદ રૂપ છે એમ નિશ્ચય નથી. પરમાનંદ છે, જેને કઈ નથી જોતું તેને પરમાનંદ છે. ચા મીઠી, चिंता मिटी, मनवा बेपरवाह, जिनको कथुन चाहिए वो सहन के शाह. ખાવાનું ટાઈમ કે મને વાટલું બસ એની પાસે છે શું? નિગમન સાધુની પાસે બેંકમાં બેલેન્સ નથી, કોઠીએ જાય નથી, પહેરવાનું લુગડું નથી, છાપરું નથી, કોઈ નોકર નથી, પેલા જો કોઈ સુખી નથી. સિકંદર આવ્યો ચડાઈ કરીને જંગલમાં ગયો તો નિગમન સાધુ જોયા. એને લાગ્યું કે બિચારો સાધુ રૂગડું નથી, હું કઈ કે સુખી કરું, હું મોટો વિશ્વ વિજેતા છું, ભાગો ભાગી ખાય, તું શું મને આપતો હતો? મારે કુદરતી હવા છે, લે સૂર્યનો તાપ છે, ધરતી રહેવાની છે, મારે શું નથી? જેને લંગોટી ને આટલું એને અભિમાન છે, ગૌરવ છે, અને મોટું તોથી તું ભિખારો તો અહીંયા આવ્યો તું કોણ સુખી? દિગંબર સાધુ ના કરણે સિકંદર શાહ નામે છે. નાગો પાછા ત્યાગો, અને છતાં તે વધુ જીવે છે, બંધાવી નાખે. સર્વે કાઢો તો નિગમન સાધુ બધા જીવે. એક ટન ખાનારા, ઓઢવાનું નહીં, પાથરણ કશું નહીં. આપણે એમાં કે મોદ થી જીવે તે વાત ખોટી છે. કેટલાક સંયમી પુરુષો વ્યવહારમાં પણ ઘણું જીવ્યા છે. રવિચંદ્ર મહારાજ કેટલા સંયમ હતા, પગમાં જિંદગી જોડું પહેર્યું નહીં, તો લાંબુ જીવ્યા છે. અહીં એનો અર્થ એવું નથી કે તો હરીશ લઈ ગયા હોય, પણ સંયમ પાળવાથી દુઃખી થાય છે વાત નથી દુઃખી થતો. સંયમ સુખી આપે છે. નિરોધ થઈ ગઈ, ચા પીવાનું સુખ છે, અને ઉપાધિનો પાર નહીં. ચા જોઈએ, દૂધ જોઈએ, કોણ જોઈએ, સ્ટવ જોઈએ, ગાતર જોઈએ, પછી પંપારવો પડે, તપેલી જોઈએ, પાણી જોઈએ, પછી ગાણી જોઈએ, જરીક પગિયા ધોવાની એની. કોણ સુખી બોલો? ચા નથી પીતો સુખી કે પીએ છે સુખી? આ તો વ્યવહારિક દાખલો આપીએ છે. એમ આ પરપદાર્થો મોજ સુખ નથી આપતા, માની લીધું છે. આમાં ઝટપટિયા બરોબર ભજ્યા પાડે તો તન શું સુખ? રાજી થાય પામે. એટલે જવા દે, આ લાકડા ભેગું પાડવાનું છે, રોજ રંધો મારે લાકડા. આપણને આત્માની વાત જ નથી ગમતી. નિષ્ઠામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેથી બાહ્ય વાતાવરણ કારણ પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મુક્તામાં અલ્પ શાખા આપે, શાખાઓ રોકાઈ જાય કે નિરોધ થયા પણ બહુ રડવું નથી, શાંતિ થઈ ને, બહુ આપણે હાથવું નથી, શાંતિ થઈ ને, પણ એટલા બેસી રહીશું, પણ ત્યાં એટલે અટકી રહે. પાછું હજુ આગળ વધવાનું છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, કોમાં? સત્પુરુષમાં. સત્પુરુષ પરમેશ્વર છે. આકાશ વાળો ભગવાન કહેવા નહીં આવે. સત્પુરુષ
હાજરા હાજરા પર વાત કરે છે. સત્પુરુષ પેલા ભગવાન તો દેખાતા નથી. સત્પુરુષ પરમેશ્વર બુદ્ધિ, આ પરમેશ્વર આ સત્પુરુષ થઈને આવ્યા છે. એ પેલા ભગવાન બે જુદા એમ નહીં, સત્પુરુષ જ ભગવાન. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને પરમ ધર્મ કયો છે, એને જ્ઞાને પરમ ધર્મ કયો છે. ધર્મ કયો મોટો? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ રાખો. સિદ્ધરાજ જેવો કહેવા નહીં આવે, પણ સત્પુરુષ કેવા આવશે? આ કૃપાદેવ હતા ત્યાં પર બોધ આપી ગયા. સિદ્ધનાથ જેવો કઈ બોધ મોકલ્યો? અત્યારે તો કયો ટેલિફોન નો જમાનો છે, કોઈ તો આવ્યું તો નથી ખબર આવે છે, કોઈ રેડિયોમાં આવ્યું અને આ તો પણ આપી ગયા. કોણ મોટું? સત્પુરુષ ખુદ આપી ગયા. તો હજી કોઈ દાડો કોઈને મોકલ્યો હા દેવો કમાય છે, દુઃખી છે, દુઃખી છે. સત્પુરુષ એટલે હાલતો ચાલતો દેખાતો શ્વાસ લેતો મોક્ષ, દેખાતો મોક્ષ. મોક્ષ દેખાય. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ જોઈએ. પણ જુદા સત્પુરુષ જુદાય નહીં. સદગુરુ સંત સ્વરૂપ એ દ્રઢતા કરી દે એ ભગવાન છે. હવે કૃપા દેવ સત્પુરુષ તો ભગવાન ખરા કે નહીં? કૃપા તો ભગવાન જ હતા, જન્મ્યા તો ભગવાન હતા. અહીં શું કે છે? સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ. તો આ તો ભગવાન પ્રત્યે ભગવાન બુદ્ધિ ઘરે કોણ ઊંચો વાગે છે? નહીં તો નહીં, પેલા આકાશ વાળા જુદા. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ. તો આ તો પરમેશ્વર બુદ્ધિ તમને ડથરો કેમ બાંધે ઘડે? આ જન્મ ઉપવાસ છે, પરમ પોતાયો કૃપાદેવ આગળ આવું પુરુષાકારમાં કથિ હોય, અચિંત માત નથી, એના પ્રત્યે પ્રફુલ્લિત ભાવ આવતો નથી. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વને સૂચે છે. અહીંયા રૂપ આવું પરમ દૈન્યત્વ આવશે ત્યારે હું કઈક છું છું રખડતા. તેથી સર્વ પ્રાણી પ્રત્યે વિશે પોતાનું દાસો તો મનાય છે. હું કેવો? અધમાધમ. બધા જીવો મારાથી મોટા છે. કોને દુભવું? એમાં ભગવાન છે. એ તો ગરીબ ને દેખે તો ભગવાન જુએ. બધા પ્રાણીઓ આત્મા છે, પરમાત્મા છે એક વખતના. કોને દુભવાય? દાસ દાસ હું દાસ, બધાનો દાસ છું. આ તો હું કઈક છું, એનો તો મોટો છું. છેલ્લે બેસેલું કામ છે આજે. પણ અભિમાન નથી મુકાતું. અભિમાન સાજેવું હતું તેને પણ નડ્યું તો તમને આપણું કોણ? નથી મુજમાં રૂપ ગુણ પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના. ભરત ચક્રવર્તીનો ભાઈ બાહુબળી બળવાન હતો. ચક્રવર્તી કરતા પણ તેનું બળ વધારે હતું. તે જમાનાનો કેટલોનું શરીર હતું. તીર્થંકરનો દીકરો હતો, ચક્રનો ભાઈ હતો. અને 12 મહિના સુધી ખાધા પીધા વગર તપ કરી શકે એવું તપ હતું. તો અભિમાન ના છાડ્યું. મારા મોટા નાના ભાઈઓ છે એનો નમું નહીં, કેવું જ્ઞાન થશે ત્યારે જઈશ. 12 મહિના સુધી વો સુકાઈ ગયો.
પંખીઓએ માળા ગાળ્યા, પગમાં ડાબુકી નીકળ્યા, પણ શું મનમાં મારા નાના ભાઈનું નામું મને કેવું જ્ઞાન થશે નથી. ક્યાંથી હોય? અંદર તો અભિમાન છે. અભિમાન તો કેવું જ્ઞાન થાય? તપી ભગવાને મોકલી બ્રાહ્મી સુંદરીને, તમારા ભાઈના હાથી પોતારો. બ્રાહ્મી સુંદરી બોલવા લાગી, ગાવા લાગી, વીરા મારા ગજ થકી હેઠા ઉતરો, ગજ તળે જ્ઞાન ના બોલ. એટલે તો સાંભળ્યું મારી બહેનો બોલે છે, જૂઠું બોલે નહીં. કે ગજ થકી તો હાથે ઉપર, હાથી ઉપર મારૂપી હાથી ઉપર છું. મારા ભાઈને નમવું જોઈએ, ભલે નાના રહ્યા. પગલું પડ્યું. કેવું જ્ઞાન ભગવાનની પાસે નહોતું, પોતાની પાસે નહોતું. નહીં શું કેવું છે? જેને અભિમાન સાધેવું હતું તેને ના સાધ્યું. આપણે કોણ? આ તકલીફ થોડું ભણેલા અંગ્રેજી, આ થોડા કોકરા ભેગા કરેલા, એકાદ છાપરું બે માણસનું, એ બે ઘર ચાંદેડો ઘેર. આવાને ના સાધ્યું તમને. આપણે કોણ સાધે? મળે ના મુજમાં રૂપ ગુણ પ્રભાવ કળાય, તો પણ માન મુકાય ના અભિમાન મુકાય. સર્વ પ્રાણી વિશે પોતાનું દાતૃત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. પરમ યોગ્યતા એટલે આત્મજ્ઞાનને માટે પૂરો લાયક, પ્રબોધ માટે પૂરો લાયક. એ પરમ દૈવત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવ યોગ્યતા પ્રતિબંધ યુક્ત હતો. પરમ દૈવત્વ જાગ્યું નથી. હું કોણ? હું મારું ત્યાં આગળ શું ગજું? એની આગળ એના દાસના દાસ થઈને રહીએ, પણ મળવા જોઈએ એવા. નહીં તો બીજાના દાદા દાસ થશો ને ખાડા નોખશે. કોઈ સપનું જોઈએ, એના ચરણ જોજો. ને તો બીજાને તો ઓળખ્યા ને ગયા ને તો જોઈ લો વાત. સારો હાથ અડીએ ચડ્યો, ખાડા નોખશે, કુવા નોખશે. કોઈ એક સપનું શોધો. પરમ દૈવત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા બંધનયુક્ત હોય છે. કદાપી તે બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કઈ યોગ્યતાની ઓછાના લીધે પદાર્થ નિર્ણય થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. પદાર્થ નિર્ણય એટલે વસ્તુ જેમ છે તેમ જાણવી. આત્માનું દુપાન નથી, સાચું. દેહનું પણ નથી. હું દેહ છે માની રહ્યો છે. કદાચ માને કે હું દેહ નથી, પણ દેહ શું છે, આત્મા શું છે, આત્મા ધર્મ છે, એ નિર્ણય નથી કર્યો. પરમ દૈવત્વની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો જોગ થાય. એમ જાણીએ છીએ પરમ દૈવપણું ત્રણેયમાં બળવાન સાધન છે. પરમ દૈવત્વ એ ભગવાન તારી આગળ કઈ જ નથી. ગઈકાલે આવ્યું હતું ને, હું એક આવું મારું કેટલું કદું તને માપીશ. એમ સપુરુષ એની આગળ કોણ? મારો શું હિસાબ? ઉપમા આપ્યાની જેને તમારા કૃતે વ્યર્થ આપવાથી નિંદમતી મગવાય. એની આગળ મીઠાની પુતળી દરિયો માપવા ગઈ, દરિયો ઓગળી ગઈ. એમ આ મહાપુરુષ કોણ? હું કોણ? એની આગળ હજુ તું કઈક છું, કઈક રે.
એનું સરળ એવું કે હું કઈ જ નથી, તારા તરની રજ છું, નથી થતું. થશે તો કામ થશે, હું કઈક છું થઈ રહ્યું છું. એમ થવું તો તે મારું કોઈ ગતું નથી. મારું શું કોઈ તને માપી શકું? બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. દરિયો આવડો મોટો જ્ઞાની પૂછ્યાગર આપણું કેટલું બધું. તમે કહો ને હું કહો, આવી તને તો આવશે ત્યારે હું કઈક છું ત્યારે કડ. સતની માનતાઓ છે તેથી કાળે કરીએ પૂર્વ પદાર્થ વિશે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગતાને અને સુખદા